એક સાથે ચાર નવી સિસ્ટમોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં ખુખાર, મજબૂત, ભયંકર અને તોફાની નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. હિન્દ મહાસાગરના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી સિસ્ટમોની અસરને લઈને આ તમામ ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે હિન્દ મહાસાગરના દરિયાથી લઈને અરબી સમુદ્રના દરિયામાં તોફાન વધતું હોય તેમ નવું મજબૂત ને ભયંકર અનરબ નામનું વાવાઝોડું અત્યારે દરિયામાં પોતાની દબાણ અને તીવ્ર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. પાછલા 24 કલાકમાં બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે સ્વરૂપ બદલીને હવે પછી વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થઈને આ તમામ વિસ્તારની અંદર ભયંકર જોર અને અસર દર્શાવતી હોય તેમ આ વિસ્તારોમાં ભયંકર અસર દર્શાવનારી મજબૂત સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડી, હિન્દ મહાસાગર, અરબી સમુદ્રના દરિયાથી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે માવઠાના સંકટની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળ જેમ હવે પછી ભારે પવન ફૂંકાતો જોવા મળવાનો છે. દરિયામાં સક્રિય બનતા વાવાઝોડા હવે પછી મોટા વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ભયંકર જોર અને અસર દર્શાવતા જોવા મળી શકે છે. નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગરમીમાં ઘટાડો જોવા મળવાનો છે અને લોકોને રાહત થતી હોય તેમ ભર ઉનાળા દરમિયાન માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ સિસ્ટમ ઉપર નજર કરીએ તો પાકિસ્તાનના ક્ષેત્ર રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી અત્યારે યુસીએ સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાની ભયંકર જોર દર્શાવી રહ્યું છે. જેમાં અત્યારે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 40 કિલોમીટરથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની લહેરો ફૂંકાતી હોય તેમ ગુજરાતના હવામાનમાં પલટાવ સાથે આંધી, તુફાન અને ધૂળની ડમરીઓ ઉડવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. તો જાણી લેજો ક્યાં પહોંચ્યું ચૂક્યું છે અત્યારે વાવાઝોડાનું તીવ્ર સંકટ. બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર વાળી સિસ્ટમ મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં ઘેરાઈને આ તમામ વિસ્તારોની અંદર ત્રાટકવા માટે હવે પછી તૈયાર બેઠેલી જોવા મળી રહી છે. તમે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો આ એરિયાની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસરો દર્શાવી રહ્યું છે. હાલ સિસ્ટમની ગતિવિધિને જોતા શ્રીલંકાના તમામ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તિરુનંવેલી, તંજાવુર, કોયમ્બતુર, બેંગલુરુ, પોંડુચેરી, ચેન્નઈના ક્ષેત્રથી મંગલુરુના વિસ્તારમાં હાલ વરસાદની તીવ્ર ગતિવિધિઓ જોવા મળી છે. નાલ્લોર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર પણ ગાજવીજ સાથે તોફાન વધી રહ્યું છે. કોલ્હાપુર, હુબાલીના ક્ષેત્રથી સોલાપુરના ક્ષેત્રની અંદર, મુંબઈના વિસ્તારથી બેંગલવીના વિસ્તારની અંદર અને ગોવાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર દિશા બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ સક્રિય બનતી હોય તેમ દરિયામાંથી ચોમાસું આગળ વધીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતું હોય તેમ ચોમાસું પણ ધીમે ધીમે ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને જોતા અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 7 દિવસની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને વરસાદનું ભયંકર ખતરોને સંકટ વધતો જોવા મળવાનો છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો, પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમ
આ સંપૂર્ણ એરિયાની અંદર આવી રીતનો પોતાનો મજબૂત ઘેરાવો દર્શાવીને ગુજરાતના ક્ષેત્રમાંથી અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમના હવે પછી સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે. આ તમામ ક્ષેત્રમાંથી સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને ભયંકર અસરને લઈને આવનારી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ સાથે માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. વલસાડના ક્ષેત્રથી સુરતના પંથકમાં, નવસારીના વિસ્તારથી આહવા અને વ્યારાના પંથકની અંદર એટલે કે વ્યારાના ક્ષેત્રથી આહવા સાપુતારાના વિસ્તારની અંદર, ડાંગના ક્ષેત્રથી ભરૂચ રાજપીપળા આમોદના વિસ્તારની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમના ઘેરાવા પસાર થઈને સ્ટ્રફ લાઇનની તીવ્ર અસરો સક્રિય બનવાને લઈને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસર દર્શાવતી હોય તેમ દક્ષિણ ગુજરાતની અંદર આગામી 3 કલાકમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર વરસાદનું સંકટ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્રના પવનો દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાલ ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં દીવના વિસ્તારથી લઈને ઉના વેરાવળના ક્ષેત્રની અંદર, મહુવાના ક્ષેત્રથી અલંગ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવા તોફાની પવનોની લહેરો ઉડતી હોય તેમ આ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની જોરની શક્યતા દર્શાવવામાં આવી છે. જૂનાગઢના ક્ષેત્રથી પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટના હવામાનની અંદર ધીમે ધીમે પલટાવ જોવા મળવાનો છે. જોકે હાલ તો ગુજરાતની અંદર ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ 2 થી 3 ડિગ્રી ગરમીના પ્રમાણની અંદર ઘટાડા થવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ઓમાનના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશરનું સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને દરિયાના મારફત થકી ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી જોર વધી રહ્યું છે. યુનાઇટેડ અરબ અમીરાત, ઈરાનનો ક્ષેત્ર, પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તાર અને કોયમ્બતુરના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમ કરાચીના ક્ષેત્રમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવી રહી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારની અંદર ડબલ ઋતુને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કચ્છના ક્ષેત્રની અંદર હીટવેવની સાથે સાથે વાદળ છવાયું વાતાવરણ બનતું હોય તેમ હવે પછી કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવને લઈને ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર પલટાવની તાજી શક્યતાને લઈને કચ્છના તમામ હવામાનોની અંદર પલટાવ સાથે માવઠાનું ભયંકર સંકટને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેવી ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. જેમાં સરહદીય વિસ્તાર એટલે કે દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારમાં ગરમીની સાથે બફારા અને વાદળોના તીવ્ર ઝુંડ મંડરાઈ રહ્યા છે. ગોધરા, બોડેલી, લુણાવાડાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે. તો મહાસિટી એટલે કે અહેમદાબાદનો ક્ષેત્ર અને વડોદરાના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે. નડિયાદ, ધોળકા, ખંભાતના ક્ષેત્રની અંદર પલટાવની સાથે આગામી 5 દિવસોમાં ગતિવિધિ તીવ્ર થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી 20 અને 21 તારીખ સુધીની અંદર ઓચિંતાનું ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસર અને મજબૂત ઘેરાવાને લઈને રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદ ક્ષેત્રની અંદર પણ ગતિવિધિઓ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની સાથે બરફ વર્ષાની સાથે હજી પણ કરાવો પડી રહ્યા છે. પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશ અને નેપાળના વિસ્તારમાં હજી પણ માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા વાવાઝોડા વાળી આ નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની સાથે હવે પછી પવનોની દિશાઓ પલટાતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની ભેજયુક્ત પવનો આગળ વધવાને લઈને
આવનારી 3 કલાકમાં ગુજરાતમાં કંઈક નવા જૂની થવાની સાથે તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના વિસ્તારમાં હવામાનની અંદર ફરી એકવાર મોટા પલટાવ આવવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને આગળ વધીને દક્ષિણ ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારની અંદર જોર દર્શાવતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં 93% થી લઈને 94% આજુબાજુનો વરસાદ ગુજરાતમાં વરસવાની અત્યારથી આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદને વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. ત્યાં દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ ભારત દેશનો સંપૂર્ણ નકશો જોઈ શકો છો, જેમાં સિસ્ટમની વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું તોફાની જોર વધી રહ્યું છે. પાછલા 24 કલાકની અંદર આ સિસ્ટમ નબળી હતી, પરંતુ હવે પછી આ સિસ્ટમ મજબૂત બનવાની સાથે ભયંકર સ્વરૂપ ધારણ કરીને લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરના વિસ્તારની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે. અને આગામી દિવસોની અંદર આ સિસ્ટમ ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી ધીમે ધીમે સાયક્લોનની અંદર રૂપાંતરિત થતી હોય તેમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને સિસ્ટમ વળાંક લઈને આગળ વધવાની સાથે દક્ષિણીય ભારતના તમામ ક્ષેત્રમાં આ નવી સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળવાની છે, જેની અસરો પૂર્વીય ભારતના ક્ષેત્રમાં, ઉત્તરીય ભારતના વિસ્તાર અને ધીમે ધીમે અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના હવામાનોની અંદર પણ આ સિસ્ટમ મોટી અસરો દર્શાવતી જોવા મળવાની છે. હાલ અત્યારે આપણે જે તાજી અપડેટ આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયાની અંદર મજબૂત વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું અત્યારે નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અને આ સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનતું હોય તેમ અત્યારે 5.8 કિલોમીટરના વિસ્તારમાં તોફાની અને ભયંકર દબાણ વધવાની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તાર, જેમાં શ્રીલંકાના ક્ષેત્રની અંદર અંદમાન નિકોબારના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન જેવા પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર 5.8 કિલોમીટરના આ તમામ ક્ષેત્રની અંદર ભયંકર જોર વધવાની સાથે વરસાદ વાવાઝોડાનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ સક્રિય થવાની સાથે હવે પછી વરસાદીય વાદળો ઘેરાઈ રહ્યા છે. અત્યારે લક્ષદ્વીપના ક્ષેત્રમાં અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ગતિવિધિઓ તીવ્ર થવાની સાથે સિસ્ટમનો ભયંકર પટ્ટો લંબાયેલો હોય તેમ તમે લાઈવ પણ આ નકશાની અંદર જોઈ શકો છો. આ તમામ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળ જેવા પવનોની સાથે સિસ્ટમનું પરિભ્રમણ આ વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવી રહ્યું છે, જેની અસરને લઈને ગોવાના ક્ષેત્રથી મુંબઈના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવના વિસ્તારોની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ મોટા પલટાવોની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ગરમીની સાથે ચોમાસું અને માવઠાની સાથે લોકોને ફરી એકવાર વરસાદ અંગે તાજી આગાહી આપવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે પછી રાજ્યની અંદર વરસાદી માહોલ સક્રિય થવાની સાથે વાતાવરણ બદલાવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજ ઉપર જોવા મળ્યો છે, જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદ સહિત અનેક શહેરોની અંદર તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી ચૂક્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોની અંદર હીટવેવની સાથે સુરત જેવા વિસ્તારોની અંદર સિવિયર હીટવેવ થવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે 40 ડિગ્રીથી લઈને 44 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. હવે પછી આ બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનની અંદર પલટાવ સાથે માવઠાને લઈને
તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે. અરબી સમુદ્રની અંદર સક્રિય બનતી સિસ્ટમની અસરને લઈને 18 થી લઈને 23 સુધીની અંદર એટલે કે 18 તારીખથી આવનારી 23 તારીખના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો જોવા મળવાની છે. જૂનના અંતિમ મહિનાની અંદર ચોમાસાની શરૂઆત થવાની આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, મે મહિનાના અંતની અંદર જ વાતાવરણની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલા હવામાન પલટાતું જોવા મળવાનું છે. હાલ દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આઈએમડી હવામાન ખાતાની તાજી લેટેસ્ટ અનુમાન પ્રમાણે અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને ચોમાસાના આગમનને લઈને તાજી તારીખો દર્શાવવામાં આવી છે, જેમાં અંદમાન અને નિકોબારના વિસ્તારની અંદર 14 તારીખથી આવનારી 16 તારીખની વચ્ચે ચોમાસાનું આગમન થતું જોવા મળી શકે છે. કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ચોમાસું પહોંચતા 25 તારીખ સુધીનો સમય લાગી શકે છે. ત્યાંથી ચોમાસું આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર પહોંચતા 5 થી લઈને 8 જૂનનો સમય લઈ શકે છે. અને ત્યારબાદ ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસાના આગમનને લઈને 15 તારીખથી લઈને 25 તારીખની વચ્ચે ચોમાસાનું આગમન થાય, તેમ જૂન મહિનાની અંદર 15 થી 25 તારીખની વચ્ચે ચોમાસાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ભારતના વિસ્તારની અંદર 10 થી 15 જૂન અને 10 થી 20 જૂનની વચ્ચે ચોમાસાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો યુપીના ક્ષેત્રથી નવી દિલ્હી અને રાજસ્થાનના વિસ્તારની અંદર 20 થી 25 તારીખની વચ્ચે ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પલટાવ આવી રહ્યા છે. તેની સાથે સાથે દક્ષિણીય પશ્ચિમીય ચોમાસાની શરૂઆતને લઈને હવે પછી સારી એવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણીય ગુજરાતની અંદર હવે પછી ભયંકર હીટવેવને લઈને લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. સુરેન્દ્રનગરના વિસ્તારથી કેશોદ કંડલા એરપોર્ટના ક્ષેત્રથી લઈને દીવના અનેક વિસ્તારોની અંદર પણ ભયંકર ગરમીઓ પડી રહી છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગે મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી રહી છે. આ સપ્તાહના અંતની અંદર દક્ષિણીય ભાગોની અંદર તીવ્રતા વધવાને લઈને બંગાળની ખાડીના ક્ષેત્ર, અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર આ તમામ વિસ્તારોની અંદર ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થવાને લઈને તાજા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં, ત્યાંથી આ ચોમાસું આગળ વધીને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ધીમે ધીમે પ્રવેશ કરતું જોવા મળી શકે છે. ભરની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો થઈ ચૂકી છે. દક્ષિણીય ભારતના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ અને કાળા ડિબાંગ વાદળોની સાથે હવે પછી વરસાદનું ભયંકર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. દેશની અંદર નિર્ધારિત ચોમાસું સમય કરતાં વહેલું આવી શકે છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે 1 જૂન સુધીની અંદર ચોમાસું કેરળના વિસ્તારોની અંદર પહોંચી જતું હોય છે, પરંતુ આ વખતે વહેલું ચોમાસું આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે કે અત્યારે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી મજબૂત પરિસ્થિતિને લઈને ચોમાસાનું આગમન વહેલું થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત સિસ્ટમને લઈને આજુબાજુના તમામ વિસ્તારોની અંદર અત્યારે તોફાની દબાણ વધવાની સાથે સિસ્ટમની અસરને લઈને અત્યારે વરસાદની તીવ્રતાની અંદર વધારો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડીના દરિયામાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા વચ્ચે માવઠાનું તોફાન વધતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીને અંદમાન નિકોબારના સમુદ્રની અંદર ચોમાસાના વહેલા આગમન માટે અત્યારે હાલની પરિસ્થિતિઓ અત્યંત અનુકૂળ સાબિત બનતી જોવા મળી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નીચા દબાણવાળી
નવી સિસ્ટમ બની રહી છે, જે આગામી થોડા કલાકોની અંદર હજી પણ મજબૂત બનતી જોવા મળવાની છે. આ સિસ્ટમ દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદીય પ્રવૃત્તિઓ લાવી શકે છે. વધુની અંદર આ સિસ્ટમ ચોમાસાને ઝડપથી ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આગળ ધકેલવા માટે પણ મજબૂત અસરો દર્શાવતી જોવા મળવાની છે. હાલ અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, અંદમાન નિકોબારના વિસ્તાર, કેરળના ક્ષેત્રથી તામિલનાડુના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું જોર દર્શાવી રહેલી સિસ્ટમ જોવા મળી રહી છે. આજે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર વાવાઝોડા અને વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર બિહાર સહિત 5 રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. બિહાર, ઉત્તરાખંડના તમામ વિસ્તારોની અંદર 38 જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હિમાચલ પ્રદેશની અંદર કુલ્લુ વિસ્તારોની અંદર પણ તોફાન સાથે વરસાદ વરસવાને લઈને જનજીવન હવે પછી ખોરવાતું જોવા મળવાનું છે. દક્ષિણ અને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદીય ઋતુનું જોર વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના અનેક રાજ્યોની અંદર વરસાદીય માહોલ સક્રિય થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 14 તારીખથી 17 તારીખ દરમિયાન કેરળ, તામિલનાડુ અને કર્ણાટકના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે. આસામ, મેઘાલય, મણિપુર સહિત અનેક પૂર્વોત્તર રાજ્યની અંદર હવે પછી નોંધપાત્ર વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતી આ સિસ્ટમની અસરને લઈને ઓડિશાના વિસ્તારોની અંદર પણ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. આગામી 5 થી 6 દિવસની અંદર અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. ઓડિશાના વિસ્તારની અંદર 20 જિલ્લાઓની અંદર પીળા પ્રકારની ચેતવણી એટલે કે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વીજળી અને ભારે પવન પડવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો ખાસ જાણી લેજો હવે પછી ક્યારે આવી રહ્યું છે ચોમાસું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમીય ચોમાસાના આગમન માટે હવે પછી પરિસ્થિતિઓ સાનુકૂળ બની રહી છે. અઠવાડિયાના અંત સુધીની અંદર ચોમાસું દક્ષિણીય બંગાળની ખાડી, અંદમાન સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, નિકોબાર ટાપુની અંદર પ્રવેશ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ ભાગોની અંદર વરસાદ, વાવાઝોડા, વીજળીના કરા અને અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમી આમ મિશ્ર ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડી, શ્રીલંકાના ઉત્તરીય દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રચાઈ રહેલા નીચા દબાણવાળા ક્ષેત્રને લઈને હવે પછી ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારની અંદર ધીમે ધીમે આગળ વધતું જોવા મળવાનું છે. આનાથી અંદમાન અને નિકોબાર ટાપુની અંદર પૂર્વીય ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર તેજ પવનની સાથે વરસાદ વરસવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પૂર્વ ભારતના ક્ષેત્રની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, બિહાર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશાના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહારના વિસ્તારમાં કરાવો પડવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. ઝારખંડ, ઓડિશાના વિસ્તારની અંદર ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સિક્કિમ અને ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે.